હવે આ પ્રસંગ જલ્દી ઉકલી જાય ને તો સારું, અને જીવને નિરાશ થઈ જાય. સીતારામ. સીતારામ જય જમાઈ. શ્રી કૃષ્ણ સાસુમાં, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હા, તમે આમ અચાનક આવ્યા, ફોન કર્યો નહીં? અરે મને થયું કે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે તો જઈને જોઈએ તો ખરા કે શું શું તૈયારીઓ ચાલે છે, કેટલેક પહોંચ્યું છે કામ. અરે દીકરીવાળા છીએ તો થોડી ઘણી તૈયારીઓ ચાલતી હોય, પણ તમારે ત્યાં તૈયારીઓ કેવી ચાલે છે? તમારા મમ્મી ને એ લોકો બધા મજામાં છે ને? પતી ગઈ, અમારે તૈયારીમાં કંઈ કરવાનું જ નથી. ઇવેન્ટ્સ પ્લાનર વાળાને આખો પ્લાન આપી દીધો છે, પેકેજ બુક કરાવ્યું છે. એટલે અમારે તો શું છે કે 20 લાખ રૂપિયાનો ખર્ચો થશે, પણ ખર્ચામાં બધું આવી ગયું. અમારે હિસાબ માંગવાનો નહીં ને લેવાનો પણ નહીં. ત્યાં સુધીનું જે કંઈ પણ થાય એ બધું ઇવેન્ટ પ્લાનર વાળા જ કરશે. પણ આટલો બધો ખર્ચો? અરે પૈસા હોય તો પછી બતાવો તો પડે કે નહીં? અને આમ પણ અમારામાં તો રિવાજ છે, કોઈ પણ આવું કામ કરીએ એટલે હલકું કે નાનું અમથું કામ નહીં કરવાનું. એકદમ મસ્ત મોટું, અને ઇવેન્ટ્સ પણ જોરદાર થવી જોઈએ. પણ જમાઈ, આટલો બધો લગ્નમાં ખર્ચો કરો એના કરતાં તો જગ દેખાડો ન કરો ને તો સારું. અરે ઠગ દેખાડાની ક્યાં વાત કરું છું? ક્યારેક આવા પ્રસંગો આવતા જતા હોય છે નાના મોટા. અને આમ પણ તમે તો જાણો છો ને કે મારા મમ્મી પપ્પાને હું એક જ સંતાન છું, એક જ દીકરો. એટલે મારા મમ્મી પપ્પાને હરખ હોય કે ના હોય. જુઓ, તમે અગાઉ મારે આદિત્યભાઈ સાથે વાત થઈ હતી. એને કહ્યું હતું કે 200 માણસ વધારે થશે. આ 600 માણસનું લિસ્ટ આપ્યું છે, એમાં 200 માણસનો ઉમેરો એટલે 800 માણસ થશે. એ વાત તો તમે ક્લિયર કરી નાખી. મતલબ કે રસોઈયા સાથે વાતચીત થઈ ગઈ છે. પછી વાતચીત થઈ હતી આ ફાર્મ હાઉસની, તો એ પણ બધું નક્કી થઈ ગયું છે. અને હા, ખાસ તો તમે લોકોએ કરિયાવર જે અલગ જગ્યાએથી લેવાનું નક્કી કર્યું છે, ગમ્યું. મતલબ કે બધી વસ્તુ બ્રાન્ડેડ બુક કરીને છેવટે 3-4 લાખ રૂપિયામાં પત્યું ખરું. ખાલી 3-4 લાખ રૂપિયાનો કરિયાવર, જો કે કોઈ મોટી વાત નથી. પણ મારા મમ્મીએ કહેવડાવ્યું છે કે ઘરેણાં બહુ ઓછા છે, એટલે થોડુંક ઘરેણાં તરફ વધારે ધ્યાન આપો તો સારું. પણ જમાઈ, અમે જેટલું પહોંચી વળીએ એટલું તો અમારી દીકરીને આપશું જ. અરે પહોંચી વળવામાં ક્યાં કંઈ ઓછું છે? આ દીકરીને આપીએ એટલું ઓછું જ કહેવાય. અને આમ પણ આવો પ્રસંગ જીવનમાં એકાદી વાર આવતો હોય. મતલબ કે દીકરી માટે કન્યાદાન કરવું, ભાગ્યશાળીને પ્રાપ્ત થાય આવું સુખ. તો પછી એક સાથે સારુંથી કન્યાદાન કરી નાખો ને. હું તો કહું છું કે આ તમારી છોકરીના નામે તમે 3-4 લાખ રૂપિયા મૂકી દો અલગથી, એના જ નામે રહેવાના છે. હવે 15-20 વર્ષ પછી એ રૂપિયા પણ ડબલ થશે. 3-4 લાખ રૂપિયા કોઈ મોટી રકમ નથી, મામૂલી રકમ છે. અને બીજું એ કે ઘરેણામાં થોડો ઘણો વધારો કરીને ઘરેણામાં પણ તમે જે આ 1.5 લાખ રૂપિયામાં હાર તે આ બધું કરાવ્યું છે, તો પછી મમ્મી કહેતા હતા કે વીટી થોડીક ભારે કરાવી નાખીએ અને એકાદી ચેન લઈ લઈએ. પણ કુમાર, તમને ખબર છે ને કે આખું ઘર આદિત્ય પર ચાલે છે, અને અમારી ફર પણ નથી એટલી કે તમારી ડિમાન્ડો અમે પૂરી કરી શકીએ. પણ જરૂરથી અમે કોશિશ કરશું કે થોડું ઘણું ડિમાન્ડ તમારી પૂરી કરી શકીએ. મારી વાત સાચી છે. આ બધું હું અહીંયા આવીને ક્યારે કહેતો હોય? તમારા માટે થઈને જ ને. આમ પણ જ્યારે આ બધા ઘરેણાં અને આ બધી વસ્તુઓ તમે આપો ત્યારે અમારું આખું કુટુંબ, આખો પરિવાર સામે બેઠો હશે, જોશે તમે આપેલી વસ્તુઓ, ત્યારે શું કહેશે કે આના સાસુ સસરાએ આપીને શું આપ્યું? તો કહે કે કંઈ નહીં, એક હાર આપ્યો છે પતલો, અને વીટી કરાવી છે એ પણ ધંધડા વગરની. તો પછી શું છે કે હવે મોભો બતાવી જ રહ્યા છો તો ખર્ચા ભેગો ખર્ચો. અને હું તો કહું છું કે જો હમણાં રોકાણ કરવા માટે શેર માર્કેટમાં પણ રોકાણ કરી જ નાખો, જે મેં તમને સજેશન આપ્યું છે. એ 3-4 લાખ રૂપિયા તમારી છોકરીના નામે મૂકી દો. ક્યાં હું વાપરવાનો છું? એના માટે તો માગી રહ્યો છું. હા કુમાર, આ મોટાઈ બતાવવામાં અમે માથે લેણું તો ન કરી શકીએ ને. લેણું કરવાની ક્યાં વાત છે? મારી પાસેથી રૂપિયા લઈ લો ને, ફરી પાછા તમે મને આપી દેજો સગવડતા થાય ત્યારે. પણ શું છે કે સમાજમાં એક સ્ટેટસ, એક મોભો જે અમારો દેખાય છે એવો તમારો પણ દેખાવો જોઈએ ને. જો માફ કરજો, આવું કહેવું ના જોઈએ, પણ જો અમે સાવ સાદાઈથી લગ્ન કરીશું કે કંઈ તમે નહીં આપો તો પછી અમારી થૂતું થશે, અમારું નાક કપાશે.
અને અમારું નાક કપાય તો તમારું નાક કપાયું એવું જ કહેવાય ને. એટલે કહી રહ્યો છું, તમારી દીકરી માટે થઈને પછી તો લગ્ન કરીને તમારી દીકરી અમારા જ ઘરમાં આવવાની છે. તો રખે ને પછી મારી મમ્મીનો મગજ બગડે ને એની સાથે ખરાબ વર્તન કરે, એને હેરાન પરેશાન કરે ને કરિયાવરનું સંભળાવે. એના કરતાં તો સારું છે ને કે બિચારી દીકરીને ખુશ કરીને એના ઘરે વળાવીએ. હા કુમાર, તમારી બધી વાત સાચી કે તમારે તમારા સ્ટેટસ જાળવવા માટે અમારે આ બધું કરવું જોઈએ, પણ એવું તો નથી ને કે હું મારા દીકરા પર બધું બોજો નાખી દઉં, એ પણ આટલા લાખો રૂપિયાનો. અરે પણ તમે શું બોજાની વાત કરો છો? હા, રિવાજ છે અમારા ઘરનો. હા, જો કે અમારામાં તો 4 વ્હીલ આપે છે. તમે આપી શકશો 4 વ્હીલ? કેશ આપે 20 લાખ રૂપિયા. આપી શકશો ધંધા માટે મને આટલા રૂપિયા? નહીં આપી શકો ને. તો તમારી સગવડતા ખાતર અમે 5-6 લાખ રૂપિયા વધારે માંગીએ તો એમાં શું ખોટું છે? આ તમારી દીકરીના સુખ ખાતર કહી રહ્યો છું. બાકી વિચાર તો તમારે કરવાનો છે. આ પરણીને તમારી દીકરી અમારા જ ઘરમાં આવવાની છે. પછી શું થશે શું નહીં, લોકો શું સંભળાવશે અને શું તમારે એ વાતોનો જવાબ આપવો એ નક્કી તમારે કરવાનું છે. હા ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રજા લો. કુમાર, વિચાર કરજો. જેટલો વિચાર કરશો એટલું તમારી માટે સારું છે. હા, રખે ને પછી લોકો વાતો કરે, મારાથી નહીં સંભળાય એટલા માટે કહી રહ્યો છું. પણ કુમાર, મારી વાત તો સાંભળો. અરે તમે સમજવાની કોશિશ કરો. આ લગ્ન નજીક આવી ગયા છે આદિ, અને હું તમને કહું છું એ મારી વાત માનો. ચાલો હું તમને પછી ફોન કરું. હા આદિ, હા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? એટલે ના હા ના. હા, જો મમ્મી, હું મારી રીતે વ્યવસ્થા કરવાની કોશિશ કરું છું પણ હજી થઈ નથી. તો બેટા, તને ખબર છે કે સમય બહુ ઓછો છે આપણી પાસે, અને પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આપણે કેવી રીતના લગ્નનો પ્રસંગ ઉકેલશું? જો હું મારી રીતે બધી ટ્રાય કરું છું પણ ઓફિસમાંથી બોસે પણ ના પાડી દીધી છે. હા, એ તો ઠીક છે. બાકી છે તો હમણાં ઓફિસમાં વાત ચાલે છે કે સ્ટાફ ઓછો કરવાના છે. શું વાત કરે છે? હા, ભગવાનને પ્રાર્થના કરજો કે એમાં મારો નંબર ન લાગે. જો મારો નંબર લાગ્યો તો કદાચ મારી નોકરી પણ જતી રહેશે. હાદી, તમે ચિંતા નહીં કરો. મેં 2-5 લોકોને પૈસાની વાત કરી છે પણ હજી એ લોકોએ હા નથી પાડી. વ્યાજબી રૂપિયાની વાત કરી છે. પણ તારો પેલો મિત્ર રોનક છે ને, એને વાત કર ને બેટા, એ કદાચ આપણી મદદ કરે. હા, એની પાસે પણ નથી અત્યારે પૈસા. એને કંઈ ધંધામાં રોકી દીધા છે. તો હું બીજા લોકો સાથે વાત કરી રહ્યો છું અને પૈસાનું એડજસ્ટમેન્ટ પણ કરું છું. ખરેખર ભગવાન આપણા જેવા લોકોની ખૂબ કસોટી કરે છે, પણ મને ખબર છે આ કસોટીમાંથી આપણે પાર થઈ જશું. પણ દીકરા, આપણે વેવાઈ લોકો પણ એવા શોધ્યા છે ને કે આપણા કરતાં ડબલ ઊંચા સ્ટેટસવાળા છે. આપણે એની આગળ કાંઈ નથી. હા, એ જ તો વાંધો છે કે એ લોકો આપણી કરતાં વધારે રૂપિયાવાળા છે, ખર્ચો કરી શકે એમ છે ને એટલે જ આપણે એની સાથે ઊભું રહેવું અઘરું થાય છે. વાતમાં એક વાત ભૂલાઈ ગઈ. કુમાર આવ્યા હતા ક્યારે? થોડી વાર પહેલાં. તું બહાર ગયો હતો. શું કહેતા હતા? એ જ કે અમારા મોભા પ્રમાણે તમારે ખર્ચો કરવો પડશે. એ તો કંઈક ઘરેણાનું પણ આપણે જે કરાવીએ ઓછું કહેતા હતા. એમને તો વધારે ઘરેણા જોઈએ છે કરિયાવરમાં. સમજાતું નથી કે એ લોકોને લાલચ શું છે. અને એની પાસે તો છે પૈસા, તો પછી આ કરિયાવરની વાત ક્યાંથી આવે? અને એ પહેલાં પણ એને મને કહ્યું હતું કે આ જે પેકેજનું નક્કી કર્યું છે ને, જેમાં કરિયાવરમાં બધું જ મળી જાય, એ નહીં ચાલે. મારે બધું કંપનીનું જ જોશે. હવે તમે વિચાર કરો કે આ 60-70 હજારમાં બધું થઈ જાય, એની જગ્યાએ હવે બધી વસ્તુઓ એક એક લેવા જશું તો કેટલું મોંઘું પડશે. પણ એ નથી સમજાતું કે આ લોકો દીકરીવાળાને કેમ આવી રીતના ટોર્ચરિંગ કરે છે. ખબર છે કે આપણે કેપેસિટી નથી કે જેટલું જે કરિયાવર માંગે છે. હવે આદિ, તું જ કે ને દીકરા, આપણે શું કરશું? તમે
ચિંતા નહીં કરો, કંઈ ને કંઈ રસ્તો નીકળશે. હા, હું બધું જ કરી નાખીશ. કુમારને એ લોકોને અત્યારે ખાલી ફક્ત એટલું કહેવાની જરૂર છે કે આપણને સાથ આપે તો પણ ઘણું છે. એ લોકો સાથ આપવાના બદલે ઉલટાના કંઈ ને કંઈ વસ્તુઓ માગે છે, ડિમાન્ડ વધારે છે. અને અહીંયા આપણી એક ડિમાન્ડ પૂરી નથી થતી તો સામે 5 ઊભી હોય છે. સાલું એક કામ થઈ જાય તો પણ ચિંતા ઓછી થાય, ઉલટાનું બધું જ કામ વધતું જાય છે. આદિ, ભગવાનની દયાથી બધું સારું થઈ જશે, પણ તાર એકલાના માથે બધું બોજો છે. હું જાણું છું કે દીકરા તું એકલા હાથે કેટલેક પહોંચી વળશે, પણ શું કરું, હું પણ લાચાર છું. હા, સાચી વાત તમારી. હાલત તો મારી પણ એવી જ છે. અત્યારે બધા પાસે ભીખ માગી રહ્યો છું. એક બેનના લગ્ન જો થઈ જાય ને એ પણ શાંતિથી, તો બસ છે. હવે હવે આ જમાઈ કંઈક લગ્ન આવે છે નજીક અને કંઈક અજુગતું ન કરે ઘરમાં, કેમ કે એ ગુસ્સામાં જ એટલા હતા. ગુસ્સો કરવી એની આદત છે અને કંઈ વાંધો નહીં. એ લોકોએ જે ધાર્યું છે એ કરીને જ રહેશે, પણ ક્યાં સુધી? છેલ્લે મારી પાસે કંઈથી પૈસાની વ્યવસ્થા નહીં થાય તો એક રસ્તો છે મારી પાસે. શું? એ સમય આવે કહી દઈશ તમને. આદિ, આદિ,